નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર પાલનપુરથી કે જ્યાં એક એટીએમ ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો। હરિયાણાનો એક વકીલ ઇદ્રીશ ખાન મેવ જે પોતાને કાયદાનો જાણકાર બતાવીને લોકોને છેતરતો, પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને આરોપી મુખ્યત્વે લોકોને વિશ્વાસમાં લઈને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને ત્યારબાદ તે એકાઉન્ટના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી લેતો। તો પાલનપુરમાં એક ખાનગી બેંકના એટીએમમાંથી ₹8.56 લાખની છેતરપિંડીના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી। પોલીસે આરોપી ઇદ્રીશ ખાન મેવની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય 2 સાગરીતોને ઝડપ્યા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ હાઈવેની એસબીઆઈ બેંકની બ્રાન્ચના એડીડબ્લ્યુએમ મશીનમાં અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ નાખી એટીએમ મશીન તથા એટીએમ મશીનના ડેટા કેબલ સાથે છેડછાડ કરી બેંક ખાતામાં પૈસા ડેબિટ ન દેખાય તે રીતે અલગ અલગ કુલ 88 ટ્રાન્ઝેક્શનો કરી કુલ અંકે ₹8,65,900 પૂરા રોકડમાં ઉપાડી લઈ એસબીઆઈ બેંક સાથે છેતરપિંડી કરેલી ફરિયાદ દાખલ થઈ। ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીની ઓળખ કરી આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે પકડી પાડી કાયદેસરની